જાવો લડી લડી લાગુ તમને પાય રે કિમ જાત બાપુ સમરણ વેળાએ વેલાયાવો ને સમરણ વેળાએ વેલાયાવો રે દરબાળિયા દાદા સમરણ વેળાએ વેલાયાવો રે તમારા યાદારે માંડપ રોપ્યા રે દરબાળિયા દાદા સમરણ વેળાએ વેલા જાવો લાગો તમને પાય રે દરબાળિયા દાદા સમરણ વેળાએ વેલાયાવો ને સમરણ વેળાએ વેલાયાવો રે ખોડિયાર માતા સમરણ વેળાએ વેલાયાવો તમારા યાદારે માંડપ રોપ્યા રે ખોડિયાર માતા સમરણ વેળાએ વેલાયાવો ને લડી લડી લાગુ તમને પાય રે ખોડિયાર માતા ભાવનગર છોડી વેલાયાવજો ને સમરણ વેળાએ વેલાયાવો રે ચામુંડ માતા
લળી લાળી લાગુ તમને પાય રે ચામુંડ માતા સમરણ વેળાએ વેલાયાવો સમરણ વેળાએ વેલાયાવો રે રમદેવ પીર સમરણ વેળાએ વેલાયાવો ને તમારા યાદ રે માંડપ રોપારે રમદેવ પીરા સમરણ વેળાએ વેલાયા મોર વડ છોડીને વેલાયાવો રે લીમડા રે વાળા સમરણ વેળાએ વેલાયાવો લાળી લાળી લાગુ તમને પાય રે લીમડા રે વાળા સમરણ વેળાએ વેલાયાવો ને સમરણ વેળાએ વેલાયાવો રે સર્વે દેવો સમરણ વેળાએ વેલાયાવો ને તમારા યાદ રે
હાલ 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 હાલો 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 ચેક હાલો 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 ચેક ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક ચેક હાલો 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 બોલો રામા પીરની જય હિન્દવા પીરની જય હાલ 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 હાલો હાલ 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 હાલો હાલ 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 બોલો ખોડિયાર માત કી હૈ હાલો 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 જગદંબો જગદંબો તું જોગણી જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડો બળે મારી પ્રગટ્યા પોયા તો જહાલ ચિઠ્ઠી મોકલે તો જહાલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણવીર હે મને સિંધમાં રોકેલા છે મરે હરે રે મને હાલવાય નો દે હમીર હરે મને સિંધમાં રોકી ઓલા સો મરે હરે રે મને હાલવાય નો દે હમીર ये खोडियार ये चरण कुलना माडीरा ये खोडियार चरण कुलना माडीरा ખોડિયાર ચરણ કુળ નામાવડી રે અને માડી દેતે લીધો માં મળ્યા કરે તાર ખોડિયાર ચરણ કુળ
ચરણ ફૂલ નામાવડી રે ખોડિયાર ચરણ ફૂલ નામાવડી રે ચરણ કુળ નામાવડી રે હે માડે તારા પારે આંગળા અવતાર તારા પારે અવતાર અને માડી તું આંધળને આંખો દેનાર ખોડિયાર ચરણ ફૂલ નામાવડી રે ચરણ ફૂલ નામાવડી રે હે આસમાન રંગની ચુંદડી રે ચુંદડી રે માની ચુંદડી લે માતાજી ચુંદડી રે રાયા
છે જોગ માયા ના વારે આંધળા આવે હલો આંધળા ને આંખું આપે મામડી આની કોડિયર છે જોગ માયા
ખોડલ રમવાને આવે માતા ખોડિયા રમવા આવે તો ચોકડી રોડા ગામમાં માતા ખોડલ રમવાને આવે ખોડલ રમવાને આવે માતા ખોડિયા રમવા આવે તો ચોકડી રોડા ગામમાં માતા ખોડલ રમવા આવે ખોડિયાર માત કી सोने की छड़ी रूपे की मसाल ओ करणगढ़ राजा अजमल ने घणे खमा आज कोण के हो पकड़ गढ़ राज वीरे अजमल होए मारा नाम कोण के हो पकड़ गढ़ राज वीरे
અરે મહારાજ અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગર અરે પ્રધાનજી, કહો મહારાજ. ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી, તો આજે મારા આત્માને એમ થાય છે કે આપણે નગર ચર્ચા કરવા જઈએ. તો ચાલો મહારાજ. આજ રાજાને પ્રધાન હે વાવણી કરવા હાડા ખેડૂત ભાઈ, વાવણી કરવા રે. બોલ ભાઈ સગન, આપણે વાવણી કરવા નથી જવું. એટલે કા ભલામણ એટલે સકન બહુ હારા નથી થતા. આપણે શું વાંધો? આપણા મહારાજા પેટના વાંગ્યા છે. એ હાચું તારું. જો વાંગ્યાના સકન લઈને જાવી તો આપણા ખેતરમાં એક ઘરનો દાણો ન ઉગે. માટે હવળું ફેરીને ઉભા રહી, હમણાં કોઈ સારા સકન લઈને જાવી. એવું કે અરે પ્રધાનજી, કહો મહારાજ. ખેડૂત ભાઈ એમને ખેતરમાં વાવણી કરવા જતા એવું લાગે છે, અને આપણે જો ઓળખ ફરી ઉભા છે તો એમની ખરી ખાતરી કરું. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, આયા આપણા મહારાજાને જોઈ અવળું ફરી કેમ ઉભા છો? અરે પ્રધાનભાઈ, અમે ઘરે વસ્તુ ભૂલી ગયા, યાદ કરી વિચાર્યું શું રહી ગયું. અરે મહારાજ, ખેડૂત ભાઈ તો ખોટું બોલે છે. અરે પ્રધાનજી, કહો મહારાજ. તો એમને શંકર ભગવાનનો સોગંદ અને સત્ય બોલાવો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, જે હોય તે સત્ય કહો, નકર તમને શંકર ભગવાનના સોગંદ છે. હે ઉડે ને લાલવા ઘેર ભૂલા પ્રધાન
ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે અરે પ્રધાનજી, ઓ મહારાજ, ખેડૂત ભાઈઓને શંકર ભગવાનના સોગંદીઓને સત્ય બોલાવો. અરે મહારાજ, ખેડૂત ભાઈને શંકર ભગવાનના સોગંદ દીધા પણ છતાં સાચું નથી બોલતા. અરે પ્રધાનજી, અમે સત્ય કહીશું તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને? અરે નહીં નહીં ખેડૂત ભાઈઓ, જે હોય તે સત્ય કહું, મને જરા પણ દુઃખ નહીં થાય. અરે મહારાજા, તો સાંભળો, આજે નાના મોટે મોટી વાત છે મહારાજા. આ પેટના વાંજ્યા છે, જો વાંજ્યાના છોડ લઈ અમે વાવણી કરવા જઈએ તો અમારા ખેતરની અંદર અન્નનો દાણો પણ ન ઉગે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, હું વાંધ્યો નથી. હું કહું તો તમે સાંભળો. અરે વિલાસા રે લક્ષ્મી રે બંને મારતી કરી રે. મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે બાંધ્યો કેવો? અરે મહારાજા, દીકરી તો પારકા ઘરની થાપણ કહે મહારાજા. આજે પરણાવો તો કાલે સૌના સાસરે ચાલી જાય. જો બાટો કુકડો પુત્ર હોય તો એક દિવસ આ રાત ચલાવે મહારાજા, નહીતર એક દિવસ આ રાતને તાળા દેવાય છે. અરે ખેડૂત ભાઈઓ, આજે મારા સુકન લઈ અને તમને માટા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જજો. ભલે મહારાજા. હે વળીને ઘેર હાલા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલા રે. અરે પ્રધાનજી, ઓ મહારાજ, આટલે આવતા આપણને આટલું જાણવા મળ્યું છે તો ચાલો આગળ ચાલીએ. ચાલો મહારાજ. આજ રાજા ને પ્રધાન બને ચાલે આવે. ચાલે આ નગર હમદાર, રાજા કે પ્રધાન બને ચાલે આવે. મેળ સિટી નો આવી પડે પેલા મેળવી લો. હલ 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 હાલ 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 હલ 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 હાલ 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 હાલ
હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલો હાલો ચેક હાલો 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 ચેક હાલો પણ ખરા ખર પાણીને ખાખરા અનવળે પથ્થરનો નહીં પાર પણ વગર દીવે વાળું કરે અરે રે એ તો અમારા એ ભોળુડા એ ભરવા એવા અમે ભરવાડિયા રે મારવાડ દેહલા બકરા સારી સારીને તો ભૂખ પણ લાગી છે અને આ મારો ભાઈ રૂપલો ગમે એ સીમમાં હાથ આડ્યો હોય હલ એ ભાઈ રૂપલા સીમમાં આડ્યો આયો આઈન પર હતો ભલામણા એમ હા હાલો આજ રતન ભાઈ બોલાવે રૂપ વીરયા વિયા રે ભાઈ રત્નાવ હા ભાઈ રૂપલા સુઈ લેવા હાજરો મને એટલે એ તું થાય સીમમાં હાથ આડ્યો તો આજ હોને રે એમાં એટલે આ દિન પર હારું હોય છે બોલ એટલે હા ભલે મને ઉડ્યો નથી કર્યો ઝીંડવા તો માલ મારો
ધરાણો પછી બેઠો હું અહીંયા એટલે ભલામણા આજ કહેવાય મન નો રોકાણો એટલે ભલા મને પણ તું પેલો આડી ગયો પછી મારે તને ચારે ભેળું થવું એટલે એક કામ કરી તો તને એક કામ ચીંધવાનું હે કામ કરું હા પણ પેલા તારે મારું કામ કરવું પડશે વળે શું આ પગ એક મસ્કોડી ગયો લઈમ છે પેલું ગાવડું આપણે ન લાયા હા તે એમાં જો ખોવાઈ ગયું તું એટલે આ તેમાં બધું પૈસા ને બધું હા ભલા મને પડ્યો તો આમ તો ધ્યાન તો કર એટલે આ ભાઈરત થઈ તારે તમે જો ખાઈ ગયો હું ડાળ ને બધું હા તો પગ એક મસ્કોડી ગયો નો હોય હા હા એટલે હવે તો ભાઈરત થઈ મારા આમ વળે શું તમે એનું શું કરવું આ હમો કરવો પડશે પગ પણ ચા કરાવશું તું ઓલા હમા ન કરતો બધાય એટલે હું જ્યાં માણાના હમા કરું છું કોને કરે કોઈ ગાઢ હોય બકરું હોય ભેંસ હોય તારી રોકો કોઈ બળી થયો હોય હા તો બધાને હરકત પગાવે લે જોઈ તો જો કાં ભાંગી દે કાં હાદો એટલે થાય આ ભાઈ નામ વધશે અરે ભલે ભાંગી દે તો લાય તારી માં શું ન્યા તારામ પેલા ટ્રાય મારું હા મારી લે એટલે આ હે ઓ આ તો તે ઢાંકણી માં ખડી ગયો એ ઘૂંટી કહેવાય કે ઢાંકણી એટલે ઘૂંટી મને તો ઈ જ્યાં ખબર પડે ક્યાંને ભલા મણા જોઈજે હો વામું લાગ થોડુંક ના ના ઘડીક દબાય હા 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 બસ બસ આ લે મૂક જોઈ અમે એટલે હાય એટલે એ ભાઈ નામ પેલો વેલો અખતરો તારામ ગીર્યો ના ના અમે કમ્પ્લીટ થઈ ગયો હવે બોલો એ તો આ ઠાકર ની દયાથી આ ઠાકર ની દયા છે એટલે હો એટલે આ છોકરું માલમાં જાતું નથી હા અને તારી ભાઈ બી રેમણે હોય છે ચારે એટલે તને ખબર જ નથી મને ખબર જ નથી આવું પાછું હું તને કવાય નહીં ભલા મને કેવું તો પડે ને તારે તો આ અઠવાડિયું થયું એવું થયું તારે તા થોડાક દિવસ મને ભેળાય છે તો એક દી જે દી આ બે ત્રણ દી થયા ના ના તારી ભૂલ થઈ હતી ભલામણ દોઢ અઠવાડિયું થઈ ગયું તો અઠવાડિયું તો એટલે કે આમને હુકાઈ ગયો ભલા મને ભૂખ્યો રહેતો હોય તને છે એમ ને. દાતા વાર લાગે તે આવતો રહે ને આપણે ઘીરે ખાવા એટલે એવું પાછું હું ન કહું જેવું તેવું તો કવાય નહીં અને આ છોકરું પાછું નથી મજ્યું ખારતું મારું વળી શું થયું એટલે આ નથી ઢોરમાં જાતું ઓરમાં તો જાય જ ને ભલા મને એટલે પણ નથી જાતું એટલે તને કહું હું ભલા મને બોલાવું ચમ નો જાય તારું માને ને તું હાથ કરે તો આ કાલ ઢોરમાં મોકલવું હોય ને મારે એક પ્રસંગમાં જવાનું શું પ્રસંગ છે એ બધું તારે ન હું કામ ભલામણા કેવું તો પડે જ છે ને એટલે આ છે એક પ્રસંગ પણ કઈક પ્રસંગ નું નામ તો હોય ને એટલે આ રાજકોટ જવાનું કપા વેચવા કપા વેચવા જવાનું છે તારે કપા ચા ભલા મને સીધું કે ને એટલે સીધું લેવા કપા તે વેચી દીધો બધો હા સીધું લેવા સીધું કે ને સીધું હાલ ને બાપા તે તું બોલાય છોકરાને મારું જ નહીં માને એટલે આ તું ભલામણા કહું હાર તો ના એટલે તને કહું ને તો હું નો મને લઉં લે બોલાવું બોલાય ભલામણા તું તે એ આજે કાકા ના બોલાયા ગલાયા બાજો રે
બોલો કાકા. અલ્યા એ પડઘા ઓછા પાડ મારા દીકરો હજ મોટો થઈ ગયો તો થઈ જ જાય ને એટલે જ કહું હું એને ઢોરમાં મોકલવાનો જાતો ઢોરમાં ઈ નો જાય કાંઠામ નો જાય એનો બાપ જાય પણ ઈ નો જાય એટલે જાય તું મોને અરે નો જાય કાકા કેનું જાવ કાકા કે જ છે નો જાય નો જાય એટલે તારો બાપ જાય ને તારા શું વાંધો હે બાપ તો જાય, એટલે નો બાપ તો જાવ, જાય. આમ જ કરે રોજ વરસાદ કરે બોલ પણ પાછો હું કહું એટલે જાય છે હો લપા એટલે જ તને કીધું ને ભલામણ ને હું નો બોલાવું હું કહું એટલે જાય તમે કો તોય નો મોકલ જાવ મોકલ નક મારે અરે જાવું પડે નો જાવ તમે કો તોય નો જાવ તો તને શું વાંધો હોય વાંધો જ છે બહુ મોટો વાંધો હે પણ પેટમાં દુખતું હોય કે ને વાંધો 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 હોય ને ઈ મને કહી દે વાંધો જ છે હું ગાય ચારવા નથી જાઉં પણ તને વાંધો હોય ઈ મને કહી દે અરે વાંઢો હું ઈ જ મને વાંધો હે વાંધો નથી પણ એલો શું તું? ચારે પણ આયો ઓળિયા તારા સાંડલા કર્યા કેને એને ફોટા ને એવું દેખાડો તને કોઈને કીધું બોલો લવા એ વખતે નતું બાપા કઈ તને કીધું કોઈને વાંધો એમ હા બધા જો આ બેઠા ને એ બધા કહેતા હતા ઈ બીજાને નો ખબર હોય કે આપણે ભરવાડમાં જ્યારે લગ્ન થયા હોય જ્યારે હાણા ચેડો જવાનું હોય તારે ઈ બીજાને નો ખબર હોય તને પરણાઈ દીધેલો હોય હાથ કે તો હાથથી આવડો હાથથી આ લક્ષ્મી છોકરો હા ક્યાં ઈ જ તે, ઈ જ તે. હે જો કોઈ દી કીધું હે તો મોટું પલક પલક કરે પાછું તું વાંધો નથી તને પરણાઈ દીધેલો હોય. આવ નો કે તને નથી પણ આયો હવે એટલે આ પરણાઈ દીધો હે બાકી હે કાવલડી ચારવા નહીં જવો કાકા મારા કાવલડી ચારવા ને નહીં હે જવો રે હે કામના છોકરા મેના રે બોલે મન નાનો છોકરો આનો રે હે કાના પેડી કાકા કાના પેડી આવો રે કે લે ગામના છોકરાને ખબર ન હોય તારે ગામના છોકરાને બધી ખબર હોય એક કામ કર આણા ચેડવાનું કીધું ને હા તો અને આણા ચેડવા જાય તો ઢોરમાં જઈશ એટલે એ પણ અત્યારે આ પાન શું છે લાગ્યો તું તે હારે ને હારે ટીંગાઈ ગયો હું તે બોલે શું થયું તમે જો આના તેડવા નહીં જાવ તો ધરેને દાન નહીં ખાવા દો એટલે આમ તું જ્યાં ધાન ભાવે હે ધાન કોઈ દી ખાધું જ નથી રોટલા તો ખાવો ને રોટલા ભાવે આ ઈ નહીં ખાવા દો અને તમે શું તકલીફ છે મને કોને એટલે અત્યારે આપણામ નો મોકલે એમ કહું ભલામણા મોકલે હું હોય એટલે મેકલે ને શું બોલ મારા કાકા કહે ને તેમ કોનો મોકલે ત્યાં ભલા મને નો મોકલે તો 5 સંબંધ બીજા તોડાઈને ઉભો રહું નો હોય મેકલી જ દે મારા કાકા ગામના પટેલ માણા પૂછો અરે એ મનાય તો બીજું શું 5 ગામનો હા ગામમાં ભલે નો હાલતું હોય ગામમાં ભલ નો હાલતું હોય પણ પટેલ માણા તારે પટલ ની વાત નો થાય તો હાવ નો થાય હાલ તું ઢોરમાં જઈશ ને ઢોરમાં જવાનું તો આના ચડવા અમે જઈશું આજે થયો એટલે અરે અત્યારે જ દે તો તમતા તેમ કોણ ન્યા જવાનું આપણે જાજે ઢોરમાં ચાલ હે કાવલડી ચારવા હાલો રે ગીતો બટો કાવલડી ચારવા ના હાલો રે એક દસિયું યા કોને રૂપા કાકા એક દસિયું આહા પોરે આમ તે માણા તેડવા જવાનું કો એટલે દૈસિયાના જ વાંધા હે દૈસ્યાનું પાંચાનું બધું ઘીરે આવીને થઈ જાય છે અત્યારે અમે વેવાઈને ઘીરે જ આવી છીએ થોડા છૂટા હે એટલે અમારે હારે જોઈ હા તો વાંધો ને હટ આવજો ને અરે કાયમ ઘા અને સીધા આણા તેડવા જ જાયજો સીધે સીધા આના ચડવા જાય તું ઘીરે સીધો ઢોર લઈને વિયો જાય અરે તમતાર હું સીધો ઢોરમાં જ જવાય કોઈ વાંધો નહીં રંજાઈ લાવતો ને બા કોઈ નહીં અને ઓલા આંકલા ને પાડા ને ભેગા કરતો નહીં વાત છે ઘીરે બાંધતો જઈએ ને નવો ઘીરે પોય ભલામણા અમે શું કરશું શું અમે તો આ પાડે જવું જ જોઈશે ને હાલ મંડ્યું હાલવા તો મારી પાસે કાવડિયા નથી એક જઈ તે ઓલું ગાવડું આપણે વેચી દીધું એને જઈ રોકડા લઈ લીધા આ પગનું અમને જે સડાયો એ લીધું તું દઈ દીધું લીધું તું દઈ દીધું શું બોલે હા તો છે ને કાવડિયા ગુંજે ગુંજા ફર્યા તો જાવી જોઈ લે ગુંજું ફાટી ગયું એટલો વજન હે. મોકલ છે ને પાછા અરે હું શું ભલા મને તો સુઈ લેવો મુજા તો જાવી મારે ક્યાં વાંધો હાલ હાલો વધો એ આણલા તેડવા હાલ્યા રે કાવા આણલા તેડવા હાલ્યા
અલ્યા ભાઈ રત્ના હા ભાઈ રૂપલા આ દાણા તેડવો ન દવાય એટલે એ એવું ક્યાં બોલે એટલે નો દવાય ભલામણા એવું બુંધિયાળું શું લ્યા તું બોલે એટલે આ ભૂંજેલો ને બોલે પેલા મારી વાત તો તું સાંભળ શાની વાત આ પોકરણગઢના રાજા અજમલ છે આજમલ રાધા એ તો હું ઓળખું છું ને તે વાંચ્યા છે તે વાંચ્યા હોય શું હે ભલામણા એના છોકરા લઈને જાવી ને તો આપણો ગીગલો વાંચ્યો જાય શું બોલે આ ભાઈ ને તો ખોટું કહેતો હોય તો ન જાવ અરે અવળું ફરી જાય કાલ રાખ કાલ પ્રોગ્રામ આખો હા અરે પ્રધાનજી કહો મહારાજ આ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા એવું લાગે છે અને આપણને જોઈ અવળું ફરી ઉભા છે તો એમની સારી ખાતરી કરું. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ આપના મહારાજને જોઈ અહીં અવળું ફરી કેમ ઉભા છો? લે પ્રધાનભાઈ એવું કાંઈ નથી અમે આવી કામે ને અમે વસ્તુ ભૂલી ગયા છીએ. અરે રાયકા ભાઈઓ એ તમે કઈ વસ્તુ ભૂલી ગયા છો તો મને ઘણી સંભળાવો. એ હાથ કેરી લાકડી કે આયા તમાર હાથ કેરી લાકડી કે રમૂલા રે હાથ મેરી લાકડી કમર પાસે રાયકા ભાઈ હાથ મેરી લાકડી કમર પાસે માનું મેરા કે રમૂલા પ્રધાનભાઈ માનું મેરા કે રમૂલા રે માતાનું મેર તમારી માથે રાયકા ભાઈ માતાનું મેર તમારી માથે અરે મહારાજ રાયકા ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી કહો મહારાજ. તો રાયકા ભાઈઓને ઠાકર ભગવાનના સોગંદીઓ અને સત્ય બોલાવો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ જે હોય તે સત્ય કહો નકર તમને ઠાકર ભગવાનના સોગંદ છે. એટલે અને જે હોય આપણે સાચું કહી દો એવું જ પણ છે. ખોટું બોલવું જ નથી. અરે પ્રધાનજી જો અમે સત્ય કહીશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને. અરે નહીં નહીં રાયકા ભાઈઓ જે હોય તે સત્ય કહો મને જરા પણ ખોટું નહીં લાગે. તો સાંભળો મહારાજ અમે જઈ રહ્યા છીએ અમારા ગગાના વહુના આણા તેડવા. એમાં તમારા સકન થયા. જો તમારા સકન લઈ અને અમારા ગગાના વહુના આણા તેડવા જાવી તો અમારો ગગો વાંચ્યો જાય. અરે રાયકા ભાઈઓ એવો તમે શું અપરાધ કર્યો છે કે આજે તમે મારા શુકન લઈ અને તમારા ગીગાના વહુના આણા તેડવા જાઓ અને તમારો ગીગો વાંચ્યો જાય. અરે મહારાજ આપ સમજ્યા નહીં. આપ પેટના વાંચ્યા છો. અરે નહીં નહીં રાયકા ભાઈઓ હું વાંચ્યો નથી. હું કહું તો તમે સાંભળો. આજ લાસા રે લખમી રે બને માર દે કરે રે. સગુણા હૈયાનો મારો આર સગુણા હૈયાનો મારો આર લાસા રે લખમી રે બને માર દે કરે રે.
આશા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરી હો છતાં હું કઈ રીતે વાંજે કહેવાઉં? અરે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય. પાંખું આવે અને ઉડી જાય એમ જ મહારાજ. દીકરીને વળાવો એટલે સૌના સાસરે ચાલી જાય. જો મહારાજ, જો કોઈ બાડો બોબડો લંગડો લૂલો જો કોઈ પુત્ર હોય તો આ પોકણગઢના રાજ ચલાવે મહારાજ. નકર એક દિવસ આ પોકણગઢના રાજને તાળા દેવાઈ જાય છે. અરે રાયકા ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. આજે તમને માઠા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ અને તમારા ગીગાની વહુનો આણું તેડવા જાજો. બહુ સારું મહારાજ. એવા પાછા વળીને ઘેર હાયલા રાખ્યા ભાઈ, પાછા વળીને ઘેર હાયલા રે. હરી વાહ પ્રભુ વાહ, તમે મને બધું આપ્યું છે. શું મારા માટે શેર માટે નહોતી? અરે પ્રધાનજી, કહો મહારાજ. હાલ હાલ રાજમાંથી સતીને બોલાવો. એ આજે પરધાન બોલાવે માતા શ્રી આવજો રે. આવજો રાજની દરબાર પર ધન બોલાવે આવજો રે. હાવેરા પ્રધાન, કોઈ દિવસનો સમય નો બાંધવ મધ્ય રાત્રિનો પોર પામ્યા છે. પોકરણ દરા પર ધીમી ધીમી ધારે મેઘ પણ વરસી રહી છે. આવા સમયની અંદર પોકરણ ગઢવી માં મનોરબાને યાદ કરવાના કારણ શું હોય વીરા? અરે માતૃશ્રી, આપને મહારાજા બોલાવે છે. બહુ સારું વીરા, તને જાજી કમાયું બાંધવ. અરે હા, આજે પરણીને આવી 20 વર્ષના વાણા વાઈ ગયા. કોઈ દિવસ મારા સ્વામીના મુખ આટલા ઉદાસ જોયા નથી. મારા સ્વામી તો રાજનું રક્ષણ કરવા માટે, આ બોળુની રૈયતની સંભાળ લેવાની માટે નગરની ચર્ચાએ ગયા હતા. ત્યાં તો તેને કોને આવા કપરા વેણ કીધા હશે, કોને એના અપમાન કર્યા હશે કે જેથી કરી આજ મારા રાજનના દિલ આટલા દુભાય છે. હે સ્વામી, શું કોઈ અમારો અપરાધ હોય, જો કોઈ અમારો ગુનો હોય તો અમને સજા કરો ધણી. પણ એક આજ અર્ધાંગનાને જોઈ અને અવળું ફરી ના ઉભો મારા નાથ, તો લાવ મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરવું અને એના મન રીઝવવું અને બની શકે તો એના હૈયાનો બોજ હળવો કરવું. એ આજે સતી રે એ આવીને સ્વામીના ચરણે
હા સ્વામી. આજ પોકરણ ગઢની પ્રજા આપણો મુખ જોવાય રાજી નથી. હા મારા નામ. અરે સતી, આપણે પેટના વાંજે છીએ. અરે હા સ્વામી, આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય મારા નાથ? કારણ કે આજે સાક્ષાત જગદંબાને ઝાંખી પાડી લાસા લક્ષ્મી ને સગુણા આજે ત્રણ દીકરી મારા ખોળા ખૂંટતી હોય તો કઈ રીતે આપણે વાંચ્યા કહેવાય સ્વામી? અરે સતી, તમે મારી વાત સમજ્યા નહીં. આજે આપણે જો બાડો બોબડો લૂલો લંગડો કોઈ પુત્ર હોય તો રાજગાદી ચલાવી લેકર એક દિવસ આ રાજને તાળા દેવાય છે. અને દીકરી તો એક પંખીનો માળો જ કહેવાય. આજે પરણાવો તો કાલે પોત પોતાના સાસરે ચાલી જાય. અરે સતી, પછી આ રાજગાદી કોણ સંભાળશે? આપની પણ કેવી વાત સત્ય છે રાજન. અરે સતી, તો મને શિવના ચરણે જવાની આજ્ઞા આપો. અરે હા સ્વામી, જો તમારે જીવના શરણે જવું હોય તો મારી કાંઈ ના નથી. પણ આજ તમે ક્યાં નથી જાણતા કે આજે આપણા આંગણિયામાં રમતી રમતી લાડકડી આપણી સગુણા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો એના હસ્તો મેળાપ કરી પછી આપ રાજી ખુશીથી વનસી દાવજો મારા ના. ભલે સતી. અરે બધાન, કહો મહારાજ. હાલ હાલ ગોર મહારાજ ને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન બોલાવે પંડિત આવજો રે. રાજમાં અમારા શું કામ કર્યા? અરે ભૂદેવ, આપને મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ. અરે આવ ગોરદેવ. અરે ગોરદેવ, તમને બોલાવવાનું કારણ એક જ છે. આજે મારા દીકરી સગુણા 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો એમનો વ્યવસાય કરવા જવાનું છે. અરે ગોરદેવ, તો લો આ શ્રીફળ. અરે ગોરદેવ, જતા જતા એક વાતનો ખ્યાલ રાખજો કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જતા. કારણ કે પિંગલગઢના રાજા પઢિયાર એની સાથે મારે 20 વર્ષથી વેર ચાલાવી છે અને 10 વર્ષથી તલવારની ધારે બોલાવશે. એટલા માટે પિંગલગઢ ન જતા. ભલે મારા આજે હર કે ઉમંગ પણ ચાલે રે. રાજાને પ્રધાન બને ચાલિયા રે. રાજને દરબાર ચાલ્યા. રાજને દરબાર આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે.
રાજને દરબારે આયા રાજને દરબારે આગે રાજન બોલાવે પ્રધાને આવ્યા રે અરે મહારાજાને પ્રણામ અરે મહારાજા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ બરાબર ભાંગે આપણા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા આપની જેવો મહારાજા ને મારી જેવો પ્રજાન હોય તો આ રાજને શું ખોટું અરે પ્રધાનજી અરે પ્રધાનજી તો આપણા રાજ્યમાં એવી ચોકી ફેરા કરો કે અંદરનો માણસ બહાર રહીને બહારનો માણસ અંદર ને પ્રધાનજી. અરે મહારાજા તમારી રજા સિવાય ચકલું પણ ન આવે. અરે પ્રધાનજી આજે હરખે મંગે પંડિત આવ્યા રે આજે હરખે હાલે હાલે થાકો અને ક્યાં સારું રાખ્યું ક્યાં સારું મુહૂર્ત નહોતું તો આ રાજમાં આવી ગયો છું તો પૂછી દઉં ક્યાં નગર કોણ રાખ્યું અરે છે કોઈ આદર રાજમાં અરે પ્રધાનજી હાજર જ છે. મારે આપના મહારાજાને મળવું છે. અરે આપ થોડી વાર ઉભા રહો મહારાજાની રજા લેતો. બહુ સારું અરે ઘણી ગમા મહારાજા અરે બોલો પ્રધાનજી આપણે કોઈ ગોરદેવ ભણવા માંગે છે. અરે પ્રધાનજી જો ગોરદેવ હોય તો એમને આદર સહિત અમને લાવો. અરે ગોરદેવ આવતારો અંદર. મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ગુરુદેવ. ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને આ પિંગલગઢ નગરી આવવાનું કારણ? અરે મહારાજ હું પોકણગઢ થી આવું છું અજમલ રાજા દીકરી સગુણાનું શ્રીફળ લઈને તો આ સબકનું શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. અરે નહીં નહીં ગુરુદેવ મારે અને રાજા અજમલને 20 વર્ષથી વેર છે આ માટે અમે આ શ્રીફળ નહીં સ્વીકારવી. તો સાંભળો મહારાજ કાં તો દીકરી દીધે વેર વળે છે અને કાં તો દીકરી લીધે વેર વળે છે. અરે હા ગુરુદેવ તમારી વાત પણ સત્ય છે. અરે પ્રધાનજી જી મહારાજા હાલ ના હાલ પુત્ર પ્રતાપને બોલાવો. ભલે. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ સંગે આવજો રે. હે આવજો રાજને દરબારે આવજો રાજને દરબારે આજે પ્રધાન બોલાવે પ્રતાપ સંગે આવજો રે.
આપના પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. અત્યારે પિતાશ્રી રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રતાપચંદ, પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો ટકોલ ને શ્રીફળ ને તો આ નાળિયેર તમારે ઝીલવાનું છે. એવી પિતાશ્રીની આજ્ઞા. સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ સંગ, સોનેરી નાળિયેર ઝીલો રે. હે ગોરદેવના માન તમે રાખ્યા પ્રતાપ સંગ, ગોરદેવના માન તમે રાખ્યા રે. અરે પ્રધાનજી જી ગોરદેવ. મારા જિલ્લા છે. અરે ગોરદેવ, તો સાથોસાથ મુહૂર્ત પણ જોતા જાઓ. હરે એવા પેલા રે યુગ ના રે પાંડિત માના રે
મુહૂર્ત બહુ સારા આવે છે. અરે ગોરદેવ મુહૂર્ત સારા હોય તો સાથોસાથ કંકોત્રી પણ લખતા જાઓ. ભલે કંકુ સાટીને લખવી કંકોત્રી. લખવી કંકોત્રી. મોકલો મોકલો ભાઈ ભલો ગરુડ ધામી ગણપતિ દેવને નો કરવા. તાપ સંગના લગ્ન ભરતમાં વેલાયા. આવજો આવજો સપનને ખોલવાને કંકોત્રા લખા ગયા છે. અરે ગોરદેવ સાથોસાથ ગણેશ પણ બેસાડી દો. ગણેશ ગુનાળાને મોતી કાંડાના હોજી મારા ગણેશ ગુનાળાને. ગણેશ બેસાડે છે. અરે ગોરદેવ સાથોસાથ માંડવડા પણ રોકી આપો. માંડવડે સોના કેરા તમારે રોકા કેરી વળી. માંડવડા રોપાઈ ગયા. અરે ભલે માં ગોરદેવ તો ફટિયાર ફોટો જે છે તો જાન જબરી આવે છે માટે ઉતારવાની તૈયારી કરી રાખજો. બહુ સારું. આજે હરખે હું મને પાંડિત ચાલિયા રે. કોકણ
આજ રાજાને પરદાન બને આવી આવે અરે પ્રધાનજી કહો મહારાજ ગોળ મહારાજ ઘણા સમયથી ગયા છે તે હજી સુધી પાછા કેમ ન ફર્યા હોય અરે મહારાજ ભૂદેવ આવતા જ જણાય છે આજે હરખે ઉમંગ પંડિત આવ્યા રે રાજની દરબારે રાજની દરબાર આજે હરખે ઉમંગ પંડિત આવ્યા રે અરે મહારાજા તમારી ના કહેવા છતાં હું પિંગલગઢ સપન કરીને આવ્યો છું તો એટલા માટે આ બ્રાહ્મણ પુત્રને ક્ષમા કરજો મહારાજ અરે વપાળેલા પંડિત મને જગો રે દીધો. હરે વાત પ્રભુ